ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતો ઉદયભાઈ કોલાદરા નામનો યુવાન છેલ્લા 6 દિવસથી ગુમ થયેલ હોય, જેની જાણ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હોવા છતાં કોઈ પૂરતો પ્રતિભાવ નહીં મળતા આખરે થાકીને આજે ડીએસપી કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જો કે મીડિયા સમક્ષ બોરતળાવ પોલીસ સામે આક્ષેપો કર્યા હતા। તમારે શું થાય છોકરો? તમારો ભાઈ થાય, તમારો મારે ભાઈ હાળો થાય, જે છે ને એ બેન થાય, બેન છે। હગ્ગા હાળો છે, તમારો એક જ ભાઈ છે, 5 બેન વચ્ચે પેલા બેન હતા એના ભાઈ હા। ભાઈ બી બેન છે। એ બેન હા હમણાં 2 કલાક નિખિલને ફોન કરવો મળે છે, તો એક ગમે અંડરમાં જ તે મારું નામ હેતલ કાલાણી બેન, મારા ભાઈની કમ્પ્લેન લખાવવા આવ્યા છે। 6 દિવસથી મિસિંગ છે અને અમે પટેલનગરમાં રહીએ છીએ, મારા પપ્પાની આદાનગરમાં રહે છે અને 6 દિવસથી અહીંયા ડી ડિવિઝનમાં કમ્પ્લેન લખાવી અને એના ભાઈબંધ ઉપર શક જાય છે, તો એનો ભાઈબંધનું નામ કાઢી નાખ્યું છે એમાંથી। એણે ડિવિઝનમાં અહીંયા એફઆઈઆર જ નથી ફાટી આજની ઘડીમાં। ઘરે અમારા ઘરે કોઈ સમાચાર પૂછવા પોલીસ વાળા નથી આવ્યા। 6 દિવસ થયા, નથી કેમેરા ચેક કર્યા, નથી કોલ ડિટેલ કાઢી। 6 દિવસ થઈ ગયા। પોલીસ વાળાને મોટા કોઈ ભી છોકરો વયો ગયો હોય તો તાત્કાલિક ગણિત કલાક ન થાય તો એ પાછા હાજર કરી દેશે। અમે હું નાના માણસો એટલે અમારા ભાઈ હાજર ન થાય। મારું નામ આરતીબેન, આદાનગરમાં મારો ભાઈ 6 દિવસથી ગાયબ થઈ ગયો છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। ડી ડિવિઝનમાં અમે કેટલા ધક્કા ખાઈ આવ્યા, પણ ત્યાં કોઈ જવાબ દેતું નથી। એમ કહે છે કે તમે લોકેશન લાવો ને અમે ગોતતી આવી દેવી, તો એ લોકોને બેહાડવાની જરૂર શું છે? ત્યાં લોકેશન હોય તો અમે ગોતતી આવી છે, તો એને અમારે એને મોઢા જોવા જવાની જરૂર શું છે? ત્યાં ફરિયાદ કરવા ગયા હતા 28 તારીખે સાંજે રાત્રે 10 વાગ્યા પછી। અત્યારે અમે અહીંયા નવાપરા ડીએસપી ઓફિસે આવ્યા છીએ। એનું નામ કોલાદરા ઉદય વંજીભાઈ, કોલેજ કરે છે। ઘરેથી કોલેજ નું કઈ નથી ગયો છે કે કોલેજે જાઉં છું એમ। પછી સાંજે 7 વાગે મોડો આવ્યો નહીં ને, એટલે અમે ફરિયાદ લખાવી। પેલા ગોઈ તો 2 કલાક જેવું, પછી અમને નો કે જડ્યો એટલે અમે ફરિયાદ લખાવા ગયા। હાલો, હું આદાનગરમાં રહું છું। મારો ભાઈ ખોવાઈ ગયો છે, મારા કાકાનો છોકરો છે। 6 દિવસથી આ લોકો ધોળા કરે છે। આજે હું ગયો તો વલભીપુર ને ઘરે આવીને ઈ ધમકી દઈને ગયો કે તમારે જ્યાં ખોળવું હોય ત્યાં જોડી લ્યો, એફઆર બેફાર કાંઈ ફાટવાની છે નહીં ને હું મારી આગળ પૈસા બાબતે હું કાંઈ ટૂંકો નથી એમ કીધું ગયો। બોતળાવ ડી ડિવિઝને 28 તારીખે લખાવી હતી ને હજી અમે બપોરે ગયા હતા ત્યારે કાંઈ ધ્યાન દીધું નથી ને અત્યારે મોટા ડીએસપી આવ્યા છીએ અમે વડવામાં।